સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરમાં ફૂલવાડી વિસ્તારની શાંતિમાં વર્ષોથી બિરાજમાન છે માં મેલડીનું એક અતિ પવિત્ર અને ચમત્કારિક મંદિર। આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે અને ભક્તો અહીં પોતાની મનોકામનાઓ લઈને આવે છે। લોકોનું માનવું છે કે જે કોઈ સાચા હૃદયથી માં મેલડી પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે તેની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થાય છે। એટલે જ આ મંદિરને માંગે તે મળે છે। આ મંદિરેના નામે પણ ઓળખવામાં આવે છે। થાનગઢમાં દર પૂનમે એક અનેરો ઉત્સવ જેવો માહોલ હોય છે। ભક્તો દૂર દૂરથી માં મેલડીના દર્શન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉમટી પડે છે। અને આ પૂનમે પણ કંઈક આવું જ થયું। શ્રી બાવળવાળા મેલડી માં મકવાણા પરિવાર સેવા ટ્રસ્ટના ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જામવા લાગી હતી। સૌ કોઈના ચહેરા પર માં મેલડીના દર્શનનો અને પ્રસાદ ગ્રહણ કરવાનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। મંદિરના સ્વયંસેવકો અને શ્રી બાવળવાળા મેલડી માં મકવાણા પરિવાર સેવા ટ્રસ્ટના સભ્યો ખડેપગે રહીને વ્યવસ્થા સંભાળી રહ્યા હતા। જ્યારે મહાપ્રસાદ શરૂ થયો ત્યારે એક અલૌકિક દ્રશ્ય સર્જાયું। હજારો ભક્તોએ એક પંગતમાં બેસીને પ્રેમ અને શ્રદ્ધા સાથે પ્રસાદનો લાભ લીધો અને પ્રસાદ ગ્રહણ કરીને સૌ કોઈએ તૃપ્તિનો અનુભવ કર્યો। આ પ્રસાદ માત્ર ભોજન નહોતું પરંતુ માં મેલડીના આશીર્વાદરૂપી અમૃત હતું જે દરેક ભક્તના હૃદયને શાંતિ અને સંતોષથી ભરી દેતું હતું। મકવાણા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સેવા ખરેખર પ્રશંસનીય હતી। તેમણે દરેક ભક્તની સુવિધાનું ધ્યાન રાખ્યું અને પ્રેમભાવથી સૌને પ્રસાદ પીરસ્યો। તેમની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ ભાવે આ સમગ્ર આયોજનને સફળ બનાવ્યું। આ મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી પરંતુ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। અહીં આવનાર દરેક વ્યક્તિ એક નવી ઉર્જા અને સકારાત્મકતાનો અનુભવ કરે છે। માં મેલડીના ચમત્કારોની વાતો લોકોના મુખે સાંભળવા મળે છે જે આ મંદિરની મહિમાને વધુ ગાઢ બનાવે છે। આ પૂનમે પણ હજારો ભક્તોએ માં મેલડીના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। મહાપ્રસાદે સૌને એક તાંતણે બાંધી રાખ્યા અને ભક્તિમય વાતાવરણમાં એક અનોખો આનંદ જોવા મળ્યો। થાનગઢનું આ મેલડી માતાજીનું મંદિર ખરેખર એક ચમત્કારિક સ્થાન છે જ્યાં ભક્તોની આસ્થા અને માં મેલડીની કૃપાનો અનોખો સંગમ જોવા મળે છે। અને એટલે જ લોકો કહે છે માંગે તે મળે છે આ મંદિરે। રિપોર્ટર જયેશભાઈ મોરી।